Yes, so I'll welcome the star cast of Jalso. We have Hemang sir, Dharmesh sir, Bhavin sir and Pooja. કેમ છો? જલસો All good, mast. જલસામાં કેવું ચાલ્યું છે? પ્રમોશન કેવું ચાલી રહ્યું છે? જલસામાં એકદમ Day one of promotion. ખ્યાલ. વડોદરાથી શરૂઆત કરી છે એટલે સરસ. So આટલી મોટી સ્ટાર કાસ્ટ, આટલા બધા કેરેક્ટર્સ, તો આઈ જસ્ટ વોન્ટેડ ટુ આસ્ક યુ કે તમારું જે કેરેક્ટર છે એ તમે કેમ પિક કર્યું, કે હાઉ ડીડ ધીસ કેરેક્ટર કમ ટુ યુ, સ્ટાર્ટિંગ ફ્રોમ યુ? સૌથી પહેલા તો મેં એટલે સિલેક્ટ કરી આ સ્ક્રિપ્ટ કરવા માટે બીકોઝ માય કેરેક્ટર ઇઝ વેરી ડિફરન્ટ. એટલે આજ સુધી કદાચ મેં આવું કેરેક્ટર પ્લે કર્યું જ નથી. તમે ટ્રેલરમાં પણ એક નાની મસ્તી ઝલક જોઈ હશે, જે એકદમ આમ બોલ્ડ છોકરી દેખાડી છે ડિસ્કોમાં ડાન્સ કરતી, એવો પણ એક કેરેક્ટર છે એમાં. અને સેમ કેરેક્ટર હેઝ બીન પ્લેડ વેન આઈ કમ બેક ટુ માય પેરેન્ટ્સ હોમ ઇન ઇન્ડિયા. એટલે બંને જે કેરેક્ટર્સ મેં પ્લે કર્યા છે ઇટ્સ કમ્પ્લીટલી ઓપોઝિટ, અને બહુ જ વેરિએશન છે બંને કેરેક્ટરમાં. એટલે આવા કેરેક્ટર્સ બહુ જ ઓછા પ્લે કરવાના મળતા હોય છે, સ્પેશિયલી હિરોઈન્સને. કારણ કે મોસ્ટ ઓફ ધ ફિલ્મ્સ આર ઈધર મેલ સેન્ટ્રિક, કાં તો હિરોઈન જે રોલ પ્લે કરતી હોય તો ઇટ્સ વેરી મોનોટોનસ, નોર્મલ બધી હોય છે. આવા બધા કેરેક્ટર્સ આર વેરી રેર. એટલે ઇટ વોઝ માય ડિસિઝન ટુ પ્લે ધીસ કેરેક્ટર. યસ. વોટ વોઝ યોર વન ટેક કે તમે આ કેરેક્ટર પિક કર્યો? મેં તો પહેલા તો અમારી શરૂઆત એ થઈ કે મને ડીએમ આવ્યો રાજીવ સરનો ઇન્સ્ટાગ્રામ પર કે ભાઈ તારાથી મળવું છે. મેં કીધું આવો હોટલ પર, તો જે આપણી સ્ટાઇલ છે તો આવ્યા સર હોટલ પર. અને મને એટલે વન લાઇનર થી ઉપર અને આખા સ્ટોરીથી એક અડધા કલાકનું મને નરેશન આપ્યું સ્ટોરીનું. ત્યારે એવું લાગ્યું કે યાર કેટલી બધી ફેમિલી ને લગ્નોની ફિલ્મ બને છે ગુજરાતમાં. કેવું ટ્રેન્ડ છે, અડધા લોકો કે છે યાર શું લગ્નની જ બનાવ્યા કરો છો, અને અડધા લોકોને મજા આવે છે નહીં લગ્નની જ બનાવતો. પણ આ લગ્નની છે ફિલ્મ, તો એમાં બહુ બધું ડિફરન્ટ, બહુ ડિફરન્ટ સ્ટોરી છે બીજી સ્ટોરીઓ કરતા. અને મને મારો કેરેક્ટર એવું લાગ્યું આ તો હું જ આ કેવી રીતે શીલ બ્રેક ઓલ ધ સ્ટીરિયોટાઇપ્સ. પણ આ જે મારું અર્પણ કેરેક્ટર છે એ હું જ છું. એટલે જયારે તમે ફિલ્મ જોશો તમને લાગશે કે આ તો ભાવિન જ છે, પણ એ સિમ્પ્લિસિટી રાખવામાં પણ ચેલેન્જ સાથે કઈ આપણે કર્યું છે. મને બહુ ગમ્યું મારું કેરેક્ટર. અને પ્લસ બોલિવૂડના મેકર્સ છે, ગુજરાતમાં ટ્રાય કરે છે, તો એક અલગ મેકિંગ સાથે અમે દેખાશું આ ફિલ્મમાં. ક્યાં વાત. એટલે બધી ફિલ્મ જે બને છે ગુજરાતમાં એના કરતી જુદી મેકિંગ છે. અચ્છા. યસ સર. તમારું શું એક એ હતું બાર કેરેક્ટરને પિક કરવા? મારું કેરેક્ટર ધર્મેશ વ્યાસ. Yeah, I'm playing Pooja's father. અને હું જે છું નોર્મલ લાઈફમાં એ જ કેરેક્ટર છે મારું, કે હેપી ગો લકી પર્સન. અને દીકરીને પ્રોબ્લેમ થાય તો એના માટે કોઈ પણ એક્સ્ટ્રીમ પર ચાલી જાય આ માણસ. બટ ધ થિંગ ઇઝ કે ઇટ્સ અ સ્ટોરી અબાઉટ અ હોલ ફેમિલી, જોઈન્ટ ફેમિલી, કે બધા એક જ છાપરા નીચે રહેશે, એક જ સાથે રહેશે અને એક જ વેવલેન્થ સાથે રહેશે. અમારા બધાની ઉપર એક બહુ અમારા માટે બહુ મોટી વાત એ રહી કે 25 વર્ષ પછી અરુણા ઈરાની પાછા હતા ગુજરાતી ફિલ્મમાં અને આ ફિલ્મમાં જલસો, એન્ડ શી ઇઝ પ્લેઇંગ માય મધર. આખું એટમોસ્ફિયર અને જે પ્રમાણે સ્ક્રિપ્ટ લખાઈ અને જે પ્રમાણે શૂટ થઈ, એટલે કદાચ હું એમ કહી શકું કે મારા 40 વર્ષની કેરિયરમાં આટલી મોટી ગુજરાતી ફિલ્મ મેં પહેલી વાર જોઈ કે આટલા બધા એક્ટર્સ સાથે, આટલી કલરફુલ સેટ્સ, માઇન્ડ બ્લોઈંગ, કોસ્ટ્યુમ અમેઝિંગ, ટેકિંગ, બધું અલગ. એટલે પેલું કહે ને કે આટલી મોટી ફિલ્મ કદાચ પહેલી વાર આવી રહી છે ગુજરાતીમાં. અને ઇટ્સ ફન. જલસો, ખરેખર જલસો કરો અમે શૂટિંગમાં, અને લોકોને દેખાશે અને લોકોને મજા પણ આવશે. મારું આ કેરેક્ટર કરવા પાછળનું કારણ હતું, એક તો મલ્ટી સ્ટાર ફિલ્મ છે, આટલા બધા કેરેક્ટર ધર્મેશભાઈ બધા સાથે કામ કરવા મળે એટલે એ અંદર એક જલસો જ છે ઓલમોસ્ટ. અને હું આ ફિલ્મમાં પૂજાના મામાનું કેરેક્ટર કરું છું. that character, that mama is very close to his ભાણી. અને એ ભાણીની લાઈફમાં કંઈક ઉથલ પાથલ થાય છે અને how he helps her to get out of that situation with the help of all the family members. એટલે એક ફેમિલીની જે પેલી કહેવાય ને પેલી ગૂંથ જે હોય ને, એક ગૂંથની અંદર બીજી ગૂંથ હોય, એવી રીતે એક રિલેશન આખા ફેમિલીના બતાવ્યા છે કે એક માણસ વગર આખું ફેમિલી છે જ નહીં, એમ તાતણા જોડાયેલા છે ક્યાંક ને ક્યાંક. તો એ બહુ સરસ મજાની એક વાર્તા લઈને રાજીવ રૂયા જે અમારા ડિરેક્ટર છે, એમણે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.
અને બીજી કારણ કે સહબરાજ નાટા જે આ ફિલ્મના પ્રોડ્યુસર છે, આવા પ્રોડ્યુસર ના મળે સાહેબ. પહેલા તો સૌથી પહેલા તો એટલે તમે દૂધ માંગો તો તમને ખીર મળે, એવા પ્રોડ્યુસર આ અમારા પ્રોડ્યુસર સાહેબરાજ. એટલે શૂટિંગ દરમિયાન પણ અમે એટલી મજા કરી છે, અને મારું આ ડિસિઝન આ કેરેક્ટર કરવાનું મને બહુ જ પોઝિટિવ લાગ્યું, એટલે મેં આ ફિલ્મ માટે હા પાડી. તો આખું એક ફેમિલી છે, આમાં બહુ જ બધા લોકો છે, બહુ બધા જી. રિલેશન્સ છે, અને એવા રિલેશન્સ તમારા રિયલ લાઈફમાં બી છે. જી બિલકુલ. તમે બી રિયલ લાઈફમાં કોઈકના મામા હશો કે તમારું બી જે હા, કેરેક્ટર છે, તો વોટ ઇઝ ધેટ વન થિંગ ફ્રોમ ધ કેરેક્ટર જે તમને તમારા રિયલ લાઈફમાં એ કરવી હોય, એ કવે કરવી હોય તો તમે લઈ લો. હું મારી વાત કરું તો આજે મારી ભાણી છે, મારી 2 ભાણીઓ છે ઇનફેક્ટ સગી. તો એ લોકોને ભગવાન ના કરે ક્યાંય પણ ક્યાંક તકલીફ આવશે તો ઓફકોર્સ એક મામા તરીકે તો હું પહેલો જઈને ઉભો રહીશ ઓફકોર્સ. તો એ એક વસ્તુ છે કે જે આપણા ફેમિલી મેમ્બર્સની જ્યારે પણ કંઈ પણ પ્રકારની તકલીફ પડે તો આપણે એક ફેમિલી મેમ્બર તરીકે આપણે ત્યાં ઉભા હોવા જોઈએ. નોટ ઇવન ફેમિલી, આપણા ફ્રેન્ડ્સમાં પણ in fact. યસ તો એ એક શીખવા જેવી વસ્તુ છે આપણે. યસ મારે ત્યાં પ્રોબ્લેમ નહીં થાય, મારા સ્વભાવ નહીં થાય. કારણ કે મારી જેટલી ભાણિયાઓ છે જે મારા રિલેશન્સમાં છે, એ લોકોને તકલીફ નહીં આવે, અને આવે ને ખબર પડે કે આ ધર્મેશ વ્યાસના રિલેટિવ છે, સોરી because of my temperament. Otherwise I am a very happy go lucky person. પેલું મારો એક પેલું જીવનમાં મોટો છે કે અપન કી મસ્તી મેં આગ લગે બસ્તી મેં. હું મારી મસ્તીમાં મારું કામ એન્જોય કરું છું, આટલા વર્ષોથી કરતો આવ્યો છું. આ જ સ્વભાવ છે, મારી બૈરીએ પણ મને આ જ સ્વભાવ સાથે સ્વીકાર્યો છે, અને ઇન્ડસ્ટ્રીએ પણ મને આ જ સ્વભાવ સાથે સ્વીકાર્યો. એન્ડ વી ઓલ લવ યુ. થેન્ક યુ ગોડ બ્લેસ યુ. યસ ભાવનભાઈ. ઓન સ્ક્રીન કઈ શીખવા મળ્યું હોય કે ના મળ્યું હોય, પણ ઓફ સ્ક્રીન થી હું બહુ બધી મેમરીઝ મારા ઘરે લઈ જાઉં છું આ ફિલ્મ પછી. કેમ કે આટલા બધા એક્ટર્સ અમે બધા એટલા ખાસ મિત્રો બની ગયા ને, વી આર લાઈક રિલેટિવ્સ નાઉ. એ દોસ્તી રિશ્તેદારીઓ બદલ ગઈ એટલે અમે બધી જયારે અમારા શૂટ ખતમ થાય પછી એક સાથે બેસીએ, એક જ રૂમમાં. સાથે એક જ એક જ રૂમમાં. ભલે રૂમ નાનો હોય, ક્યાં પણ વાત. મોટા બધા ત્યાં જ હા, બેસવાનું. રૂમમાં સત્યાનાશ કરી નાખે, જેનો રૂમ હોય એની સત્યાનાશ કરી નાખે. એક જ હતું. અને બધા સાથે બેસીને જે એ જલસો કર્યો છે ને, એ જલસો કરતા કરતા ફિલ્મ નીકળી ગઈ યાર. અને આટલા બધા એક્ટરોએ 12 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું, જ્યાં આટલા બધા એક્ટર હતા, આટલી મોટી ક્રૂ હોય તો કોઈને કોઈ એકબીજાથી બાજે, કોઈ લફડા ઝઘડા થાય, કોઈ જેલેસ થાય, આનું કેરેક્ટર આવું. પણ આ સેટ પર એટલી બધી પોઝિટિવિટી હતી ને કે ના, મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે પ્રોડક્શન અને ડાયરેક્શન ડિપાર્ટમેન્ટ બાજ્યો જ નહીં. એટલે નો ક્રિએટિવ ડિફરન્સ. એટલે શું, અને એક્ટર્સ એકબીજામાં કોઈ ના વાજ્યા, નો જેલેસી, નો પીઠ પાછળ વાત And the કરવાની. best part was કે ખબર પડી ફિલ્મ પતી ગઈ. હા, Actually, ચાલુ થઈ ગઈ. ऐसे भी છે આવું કર્યું હોય. એટલે અચાનક થી દિવાળી આવીને બધા જતા રહ્યા ઘરે. એટલે એક ઘર છોડીને અમે બીજા ઘરે દિવાળી બનાવવા ગયા. Exactly. બટ જલસો કરતા કરતા આ જલસો થઈ ગયું. એટલે આ ફિલ્મની ફેમિલીની બહાર અમારી અલગ એક ફેમિલી આખી બની ગઈ. Yeah. અને એને એટલી યાદ આવે ને ક્યારે એટલી બધી યાદ આવે ને એ મોમેન્ટ્સ ની કે આ શોર્ટ આપણું બહુ જ શૂટ બધા પતાવીને એ yeah, રૂમમાં બધા ભાગીને આવે, એ તો ફોમો થઈ જાય ભાઈ. Yeah. એટલે આપણે બધા સાથે જ બેસીને જમે ને બધું જ સાથે આમ. ઇટ વોઝ સુપર. અને બધા કારણ હતું ઝઘડાનું, તો બી હું નહોતું. એ તો ભૂલ તમારી છે. ભૂલ તો- મારી ભૂલ, You મારી came late. That's why. મારી ભૂલ, completely. No, but it was fun. Fun. કે આટલા દિવસનો શૂટિંગના ક્યાં નીકળી ગયા ખબર જ નહીં પડી. ઇવન અરુણા દીદી, Yes. એ નાવ શી is aging, પણ એક વાત કહું, એના જેટલા યંગ કોઈ નથી આજ સુધી. હા. 100%. એ આવીને તમે બધા ઉપર જે ધમાલ કરો છો, મને તો બોલાવો, હવે એ આવે તો અમારા રિસ્ટ્રિક્શન આવી જાય. એટલે સૌથી પહેલો તો હું જ આમ બેસી જાઉં અમને જોઈને, એ વાત પતી જાય. એટલે ઇવન हमारा डायरेक्टर साहब राजीव रुइया, तुम लोग क्या करते रहते हो ऊपर? कारण કે એક જ રૂમમાં બધા દેખાતા है, वो इवन हितेन तेजवानी, Yeah. अरे हितेन घर में जो है कितने बजे पैकअप है, मैं आता हूँ. બધાને ફોમો થવા માંડ્યું કે કઈ મિસ આઉટ કરી નાખશું અમે અગર અહીંયા આ રૂમમાં ના બેસે ને અમે. તો આ ટેકલ કરવા માટે તો ડિરેક્શન ટીમને 2 દિવસ લાગ્યા કે આ લોકો આ એક્ટર્સને ટેકલ કેવી રીતે કરવાના છે. આ બધા યુનિટી, એક્ટર્સની યુનિટી એટલે બાપરે બાપ. મજા આવી, મજા. પછી શીખી ગયા. આટલી મોટી ફિલ્મ અને આટલા બધા એક્ટર્સ અને આટલી સ્મૂથલી ફિલ્મ પતી ગઈ, એ ક્રેડિટ ડિરેક્ટર અને પ્રોડ્યુસરને જ જાય, બીજા કોઈને નહીં. ક્યાં વાત. તો આ ઘરે લઈ જવા જેવું છે હા. કે જેવી રીતે તમારા એક્ટર્સ ને ફેમિલી બનાવીને કામ પછી જે સાથે બેસતા હતા ને, એવું ઘરે જ કામ પતાવીને બધા સાથે મેમ્બર્સ બેસે ને, એ અલગ મજા છે. અને સૌથી મોટી વાત તમને
બીજું આટલા દિવસો અમે શૂટ કર્યા ને એક પણ દિવસ કોઈ બી એક્ટર એવું નથી કીધું કે આજે થાક લાગી રહ્યો. હા ભલે ગરમી હતી બધું જ હતું Yes. પણ કોઈ દિવસ કોઈ થાક્યું જ નથી. એક દિવસે રાત્રે એમને આખી રાત શૂટ કર્યું અને સવારે પાછું એ લોકોને બીજા સીન નું શૂટ હતું. એટલે Yeah. સવારથી વી સ્ટાર્ટેડ શૂટિંગ 12 કલાકની જે શિફ્ટ હોય તે એ શિફ્ટ પતી અને એના પછી અમે લોકો Night સોંગ shift શૂટ ચાલુ થઈ. કર્યું નાઇટ શિફ્ટ કન્ટિન્યુઅસ દેટ વોઝ અ સોંગ શૂટ એ આખું રાત સવાર સુધી પતાવીને ચાલ્યું. સવાર સુધી ચાલી ઇટ અરે વોઝ એ સોંગમાં ઓલમોસ્ટ અમે લોકો નહોતા પણ અમે લોકો બેસી રહેલા મોરલ સપોર્ટ આપવા માટે બધા. અને આ લોકો પાછું બેસી રહ્યા હતા, અમે એ ડાન્સ કરતા અને હતા. એ પતાવીને પાછું બીજા દિવસે શૂટ હતું. બીજા દિવસે શૂટ તો હતું જ એ અમને એટલે ખબર પડે પછી અમે સુવા જતા રહ્યા. ખાલી 5 કલાકનો ગેપ મળે તો વચ્ચે ત્યારે અમે સુઈ રહ્યા હતા otherwise that continuous. આ તમે આ રશિયા ગીત જોશો ને તમે રશિયા એ જ ગીત છે આ. તો એમાં તમને લાગશે નહીં આ બંને કેટલા ઊંઘમાં છે. હા અમે લોકો સખત ઊંઘમાં છે. સખત ઊંઘવા હતા but we could pull it off I guess. તારા મોઢા પર તો જરાય ખબર નથી પડતી. હું તો મારી તો ગેમ ઓવર થઈ ગઈ હતી. ગેમ ઓવર. પણ આવા કોઈ મુમેન્ટ્સ કે આવા જે તમે કીધું આવા ઇન્ડિવિજ્યુઅલ મુમેન્ટ્સ કોઈના કોઈ કેરેક્ટર સાથે કે કોઈ એક્ટર સાથે છે બહુ આમ તમારી કેમ કે અમુક મુમેન્ટ્સ હોય ને જે તમને તમારા લાઈફમાં એવી ઇમ્પેક્ટ પાડી જાય તેવા કોઈ મુમેન્ટ્સ શૂટના ટાઈમ પર થયા છે? એકચ્યુઅલી જોવા જાય તો મારી જે દાદી બન્યા છે અરુણા ઈરાની મેમ એમની સાથે જયારે હું અમુક સીન્સ અમે લોકો ઇમોશનલ સીન્સ શૂટ કર્યા છે મેં એમની સાથે સો દેટ વોઝ વેરી ઇમ્પેક્ટફુલ બીકોઝ આઈ કુડ રિલેટેડ ટુ માય દાદી કે જયારે મને કોઈ તકલીફ પડતી હતી તો હું દાદી પાસે જતી હતી એન્ડ શી યુઝ ટુ ગીવ મી સમ એડવાઇસ તો એવી જ રીતે અરુણા મેમે મને અમે એડવાઇસ આપી છે એઝ અ કેરેક્ટર કે આ છોકરી જયારે મુસીબતમાં છે તો હું એને કેવી રીતે બહાર કાઢું તો ત્યારે આઈ કુડ ફીલ અ લિટલ રિલેટેબલ ટુ ધ કેરેક્ટર. એન્ડ વેન ધ સ્ટારકાસ્ટના એજ ડાયનામિક્સ આટલા ખતરનાક છે કે તમે વેન યુ પીપલ સ્ટાર્ટેડ યોર જર્ની અને તમને તમારા કરિયરના આ સ્ટેજ પર ધર્મેશ સર છે કે અરુણા મેમ છે એવા લેજન્ડ્સ સાથે કામ કરવાનું જ્યારે આવ્યું કે વી આર શેરિંગ સ્ક્રીન તો તમે થોડા ઇન્ટિમિડેટ કે એવું કંઈક થયા હતા? એન્ડ સર સેમ ક્વેશ્ચન ના, ના, તમારા બંને નફટ છે. ખાલી એટલા માટે કે અમે બધા કામ કરી ચૂક્યા. કર્યું છે એટલે Of course, એટલે જયારે ખબર પડી કે સર છે તો હા પાડી દીધો તો પરફેક્ટ એવું આ એ પણ બધું. અમે અબ્રોડમાં શું Yeah. આઉટ ઓફ ઇન્ડિયા ઓફકોર્સ પૂજા જોડે ભાવિન જોડે We have worked હવે આનો વારો છે એટલે આને ટોકન નંબર આપ્યો છે અત્યારે એમ તો આપણી બીજી ફિલ્મ ઓર્ડર પછી Yes. એટલે પેલું કહે ને કે બધા એકબીજાને અને બીજું એક વાત તો આટલી નાની ઇન્ડસ્ટ્રી છે એન્ડ ટચવુડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેલસી જેવું નથી આવ્યું હજી. એક ફ્લોર પર ભેગા થયા સરસ કામ કરો નીકળી જાઓ Correct. જે બીજી જગ્યાએ છે જે અહીંયા નથી આવ્યું દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. અને સર તમે આટલા બધા ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં છો તો યુ હેવ સીન ધ ઇન્ડસ્ટ્રી ઇવોલ્વિંગ તમે જોયું છે કે કઈ રીતે ઇવોલ્વ થઈ છે તો વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? ફિલ્મો એ વખતે પણ બનતી હતી અત્યારે પણ બને છે ટેકનોલોજી બદલાઈ ગઈ બરોબર અત્યારનું જે જનરેશન આવ્યું છે દે આર વેરી પેશનેટ એ લોકો ફોકસ છે એ લોકોને ખાલી કામ કરવું છે દે આર લાઈક કે જસ્ટ ફિનિશ યોર જોબ એન્ડ ગેટ આઉટ. જ્યારે પહેલા કેવું હતું સિંગલ સ્ક્રીન જ્યારે અમે કરતા હતા ત્યારે ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ જે હમણાં ઘણા રહ્યા પણ નથી અને એ લોકોનું કેવું હતું કે એક ઓરા હતો એ લોકો પણ એ ઓરાની વચ્ચે હું એક વિચિત્ર આઈટમ આવી ગયેલી. એવી ઘડિયાળ એક ઘડિયાળ હા, ઓલી પેલી. એ ઇન્ડસ્ટ્રીમાં કહેવાતા નહીં ઓફકોર્સ એ લેજન્ડ જ હતા બધા એ લોકોએ જે પ્રૂવ કરી પોતાની જાત એમાં એક વિચિત્ર આઈટમ આવી ગયું જે લોકોએ પણ સ્વીકારી લીધું કે આવો જ છે પણ કામ કરે છે પણ એક વખત કે કામ એ વખતે પણ થતું હતું આ વખતે પણ થતું હતું જે અત્યાર સુધી ઓબ્જેક્શન છે મને એક જ છે જે અત્યારે જે આ લોકોએ શરૂ કર્યું છે કે રૂરલ અને અર્બન એનો મને સૌથી મોટો વિરોધ છે. ફિલ્મ એટલે ફિલ્મ હોય છે રૂરલ અર્બન જેવું હોતું જ નથી. અર્બન એટલે શું આ મોડર્ન ફિલ્મ બંગલો બતાવ્યો કપડા સારા પહેર્યા આવી રીતે મોડર્ન એટલે અર્બન નો એ વખતે કરી જ છે અમે મા બાપને ભૂલશો નહીં મેં 90 માં કરેલી દેટ વોઝ અ અર્બન ફિલ્મ મેં દુબઈમાં શૂટ કરેલી એ વખતે અને કદાચ તમને લોકોને ખબર નહીં હોય તમને બધાને એમ જ ખબર છે કે એ વખતની સૌથી મોટી બ્લોકબસ્ટર દેશે જોયા દાદા પરદેશ જોયા ના મા બાપને ભૂલશો નહીં એ સૌથી મોટી બ્લોકબસ્ટર હતી એને એ વખતે આઈ થિંક મને અમાઉન્ટ ખબર નથી દેશને જોવાનો કારણ કે ઇન્ડિયન ઇઝ લાઈક માય બ્રધર મારો નાનો ભાઈ છે કનોડિયો પણ અને મેં તો પણ તો એ વખતે 27-29 લાખનો બિઝનેસ થયેલો કરોડનો સોરી દેશને જોયા 90s શું વાત કરો છો વાવ મા બાપે એના કરતા વધારે બિઝનેસ કર્યો એ વખતે મોડર્ન અને એ પણ અત્યારે જે કે છે આ લોકો અર્બન એ પણ અર્બન ફિલ્મ જ હતી
પણ આ ખોટું છે અર્બન રૂરલ અને એ નહીં થવું જોઈએ. ફિલ્મ એટલે ફિલ્મ, વાત પતી ગઈ. પણ મજા આવે છે. એ વખતે પણ હું ઘણું શીખ્યો. અત્યારે આ યંગ જનરેશન પાસે પણ ઘણું શીખી રહ્યો છું. એ લોકો મારી પાસે શીખી રહ્યા છે, પણ એના કરતા વધારે હું એ લોકો પાસે શીખી રહ્યો છું. And it's fun. સો હેમાંગભાઈ, તમારું ડેબ્યુ થયું ત્યારથી અત્યાર સુધી લોકોએ આમ એવું કે હેમાંગભાઈ ઇઝ અ કોમેડી એક્ટર કે પણ તમે બહુ બધા સિરિયસ રોલ્સ કરેલા છે અને ઇવન થિયેટરમાં બી તમે બહુ બધા સિરિયસ કામો કરેલા છે. તો કોઈક વાર તમને બી બીક લાગે કે હું ટાઈપકાસ્ટ થઈ જશે, ટાઈપકાસ્ટ થઈ જઈશ ને એવા રોલ્સ એઝ એન એક્ટર એન્ડ એઝ અ પર્સન? નોટ રિયલી, કારણ કે મને અવારનવાર એક ઇન્ટરવલ પર એવું ક્યાંક બ્રેક ઇવન મળી જાય છે કે મને એવો કોઈ રોલ મળી જાય છે કે જે હું આ સ્ટીરિયોટાઇપ તોડી શકું છું. જેમ કે મેડલ ફિલ્મ આવી હતી 2 વર્ષ પહેલા, તો એમાં મેં નેગેટિવ રોલ કર્યો હતો. ઇનફેક્ટ 2 યાર આવી હતી, એમાં પણ મારું નેગેટિવ પાત્ર હતું. તો એવું નથી કે ખાલી કોમેડી, હા મેં કોમેડી વધારે કરી છે, એ વસ્તુ અલગ છે. પણ મેં ઇનફેક્ટ થિયેટરમાં પણ કસ્તુરબા કર્યું છે, અકુપાર કર્યું છે. અમે જરાય કોમેડી પેલું ક્યાંય અવકાશ જ નતો કોમેડીને. તો એવા રોલ પણ મેં કરેલા છે. એટલે આઈ હેવ proved myself somehow કે I am an actor, I am not a comedian. એમાં કેવું છે ખબર છે કે જેમ કે હું અત્યારે દરેક ફિલ્મમાં મેજર રોલ કરતો હું, તેની સાથે હવે મને એક બીજી જવાબદારી મળી છે એઝ અ ક્રિએટિવ ડિરેક્ટર. તો કાસ્ટિંગ પર હું બેસું ને ત્યારે આનું કોમેડી નહીં, આ સિરિયસ હું હેમાંગને વિચારી શકું કોઈ પણ રોલમાં. એ એજ ગ્રુપમાં બેસતો હોય ને તો એવું નથી કે હેમાંગ કોમેડી જ કરી શકે. હું એને કોઈ પણ રોલમાં લઈ શકું અને એ જસ્ટિફાય કરે જ છે, રોલને એને કર્યું જ છે. એટલે એવું નથી, અને અત્યારે એવું નથી રહ્યું. એવું અત્યારે બિલકુલ નથી રહ્યું. કેટલા બધા એક્ટરો છે જે કોમેડી પણ કરે છે, સિરિયસ પણ કરે છે, અને એ જ મજા છે અત્યારની આ જનરેશન. યસ. સો યુ હેવ બીન ડુઈંગ કોન્ટેન્ટ ક્રિએશન. તમે કોન્ટેન્ટ ક્રિએશન આટલું એકદમ ટ્રેન્ડમાં લાયા એન્ડ ધેન યુ સ્ટેપ ઇન્ટુ ટેલિવિઝન, ધેન યુ કેમ ઇન્ટુ મૂવીઝ. તો તમારું વોટ ઇઝ યોર ટેક ઓન ઓલ ધ મીડિયમ્સ, ધીઝ મીડિયમ્સ? હું પહેલા તમને કરેક્ટ કરીશ. હું 2013 થી એક્ટર હતો પહેલા. પછી મેં એપિસોડિક્સ થી શરૂઆત કર્યા, મેં ટીવી શોઝ કર્યા, પછી દે દે પ્યાર દે હેપન્ડ ફિલ્મ એડિટ. એના પછી કોન્ટેન્ટ ક્રિએશન આવ્યો કે એ પણ જબરદસ્તી. હું તો બોર્ન એક્ટર, લોહીમાં, એટલે એક્ટિંગ સિવાય મને બીજું કઈ આવડતું જ નથી. તો અને એકદમ ડેડિકેટેડ એક્ટર હતો હું પહેલા. પણ દેર કેમ અ ટાઈમ ઇન ઇન્ડસ્ટ્રી હિન્દી બાજુ કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ ને તમારા પ્રોફાઇલના લિંક માંગવા લાગે. તમારો ઇન્સ્ટાગ્રામના લિંક બોલો, કેટલા ફોલોઅર્સ છે. હવે 250 ફોલોઅર વાળો પ્રાઇવેટ એકાઉન્ટ વાળો ભાવિન મનુષ્યલી ક્યાં જાય? તો જે ભાવિન લાઈન લગાડીને એડનો ઓડિશન આપે છે, ઓડિશન એડના કેટલા લાંબા હોય. જ્યારે એ ટાઈમ પર જયારે આરામનગરમાં લાઈન નો લાગતી, 2.5-3 કલાક તમે લાઈનમાં ઉભા હો, તમે કોઈ વસ્તુનું ઓડિશન આપો ને એ ઓડિશન કોઈ એટલે ક્રેક કરી જાય જે સારો એક્ટર પણ નથી, પણ જસ્ટ બીકોઝ હી ઇઝ ફેમસ, એના 1 મિલિયન ફોલોઅર છે. તો મને તો કામ કરવું હતું યાર. તો આવી રીતે અગર કામ મળશે તો આવી રીતે મને કામ કરવું છે. આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ કોન્ટેન્ટ. બહુ જ પ્રેમ મળ્યું. જ્યારે ટિકટોક હતો, આઈ વોઝ ટોપ 5 ઇન ઇન્ડિયા અને ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કર્યું મેં એ ટાઈમ પર. ઇન્સ્ટાગ્રામ હેપન્ડ. સાથે સાથે ગુજરાતમાં મને કોન્ટેન્ટ ક્રિએશનમાં મને એટલું પ્રેમ મળ્યું કે ગુજરાતને નથી ખબર હું કેવો એક્ટર છું, હું સારો એક્ટર છું કે નહીં. બટ ધેન ટુ આ ટાઈમ પર મારા 3 હું ફિલ્મ્સ કરી ચૂક્યો છું, જે લાઈન બાય લાઈન. હવે આ તો ડેબ્યુ છે મારી જલસો. 3 ફિલ્મ મારી શૂટ થઈ ગઈ છે અને 4થી અમે આવતા મહિને ફ્લોર પર જઈએ છીએ. આઈ હેવ નોટ ઇવન પ્રૂવડ માય સેલ્ફ. પણ ગુજરાતે મને એટલું પ્રેમ આપ્યું છે ને, કેમ કે બસ મને પોતાનું સમજે છે કે આ છોકરાને અમને જોવું છે. એન્ડ આઈ હોપ આઈ વિલ પ્રૂવ માય સેલ્ફ. યાદ આવ્યું આને કીધું તો એની ફર્સ્ટ ફિલ્મ જે રિલીઝ નથી થઈ, જે મેં મારી ફર્સ્ટ શૂટ અમે જે કરી, એ જે અમે લંડનમાં કરી, શુભ સાંજ કરી. જોની ગૌતમ ડિરેક્ટર, અને મને કીધું કે સર એક નયા લડકા હે. સામેનો છોકરો હતો એને તો હું ઓળખતો હતો, અને બંને છોકરીઓને પણ ઓળખતો હતો. કોણ હે? યાર ચીકના વાંડા પરફોર્મર કહેતા. મારું ધોની આવી ગયું, મારું ચીકના હે પરફॉर्मर कैसा है, કારણ કે મારો પહેલો સવાલ है कि परफॉर्मर કેવો છે. तो बोले सर वो मालूम नहीं है लेकिन उसके 1 मिलियन के ऊपर फॉलोअर है. फॉलोअर नहीं, परफॉर्मर कैसा है. तो बोले सर अभी तो आ गया है लंदन, कल सीन है उसका. હું જોવા બેઠો, સીન લાગ્યો, ફર્સ્ટ સીન અને મારો જ લાગ્યો યાર. પહેલો જ scene. મારો ફર્સ્ટ સીન લાગ્યો અને હું આમ જ બેઠો ત્યાં આગળ. ફર્સ્ટ ટાઈમ એવર ગુજરાતી લેંગ્વેજમાં એક્ટિંગ કરવા જાઉં. ધ્વની ગૌતમ ટેન્શનમાં, કેમેરામેન સુરજ કુરાડે ટેન્શનમાં, વિનીતા ટેન્શનમાં, ત્યાં મારું રિએક્શન શું આવશે હું આમ જ બેસી રહ્યો. સરના રિએક્શન ઇઝ એવરીથિંગ. અને સીન પત્યો એટલે બધાની નજર મારા તરફ ગઈ. હું ખાલી ઉભો થઈને આની પાસે ગયો, લોકો
આના પછી હું જે 3 ફિલ્મ કરું છું મારો હીરો. અને ધ્વની મને કે સર મતલબ મુકુ 3 ફિલ્મ આપી દીધી એને, વાત પતી ગઈ. એવરીવન વોઝ ક્લેપિંગ. એ મારી માટે એવું સારું સીન moment હતું. જાણે કર્યો ને, મેં કહ્યું બોસ આની રિલીઝ થઈ ને film, આ બોસ બધાને દોડતા કરી નાખશે. હા, જલસોમાં તો હું હીરો લાગુ છું એકદમ. તમને લાગશે કે હા એટલે ગુજરાતનો શાહિદ કપૂર. મને કમેન્ટ્સ વાંચ્યા એટલે તમને હીરો લાગુ છું. મારા ઘરવાળા લાગે છે યાર, ઘરવાળા કે યાર તું હીરો લાગે છે યાર. તો આવું બધું ઘરે રાજા બેટા તો એવું છે. પણ જે શુભસાનમાં જે મેં મહેનત કરી છે ને એ પણ એક વાત કહું, એનું નસીબ જલસો પહેલા થઈ, કારણ કે આમાં એ હીરો છે. હા. શુભચાંદમાં તમને હું actor છું. એક્ટર હાર્ડકોર, પણ જરૂર છે અત્યારે સ્ટારની, જેને મળી ગયો એક સ્ટાર્ટર જલસો. Amazing. અરે જે થાય છે સારા માટે જ સારા થાય. માટે જ. હું શુભસાનનું મેં એટલું વેઇટ કર્યું 2-2.5 વર્ષ. અને જે જલસોમાં પ્રેઝન્ટ કર્યો ને જે રીતે, એ ક્રેડિટ ડિરેક્ટરને જાય ને, જે હા. સાઈડમાં ટોપી પહેરીને બેઠા છે પેલા ભાઈ. રાજીવ રોયા. એ માણસ એક વાત કહું, મેં કે હા હિન્દી ફિલ્મના ડિરેક્ટર મેં ઘણું જોયું છે કામ આ તે, but the way he was working, એટલે क्या सीन खत्म हो गया, हाँ दूसरा रेडी हो गया, चलो अरे ऐसे कैसे ऐसा रेडी हो गया. This is because he's a very nice editor. એ Editor ટાઈમમાં અને બીજું કે કેમેરામેન અમારી જોડે યુઝનભાઈ. કેમેરામેન છે એ વર્ષોથી બોથ આર વર્કિંગ ટુગેધર. એટલે ક્યારે સીન પતી ગયો, ક્યારે નવો શરૂ થઈ ગયો ખબર જ નહીં પડે. એટલે યાર ક્યાં મજાક ઉડાઈ ગયા. પછી મને ખબર પડી કે वो एडिटर પણ છે સાથે. He was like very cut to cut. બસ इतना ही चाहिए सर, और कुछ नहीं, और कुछ नहीं, બસ આટલું જ. એ છપાઈ વાળું કામ અમે કર્યું જ નથી કે બધું લઈ લેશું, ક્લોઝ લઈ લેશું, હા, wide લઈ એવું લેશું, નથી. So it was એનર્જી પણ ઓછી વપરાય એક્ટર ની અને અને એમાં પરફોર્મન્સ સૌથી- સારો નીકળે. એમાં સૌથી ઉપર અમારો પ્રોડ્યુસર મહાન, એ માણસ આટલા દિવસ ફ્લોર પર રહ્યો પણ ફ્લોર પર આવ્યો જ નથી. એક વસ્તુની અમને તકલીફ નથી પડી. હું Yeah. અત્યારે મોઢા ઉપર કહું છું, પોડકાસ્ટ છે તો. ત્યાં જમવાનું આવતું હતું. હવે કેવું હોય છે કે અમારે આખી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ લેંગ્વેજ કે અમારે ટેકનિશિયન ને ધ્યાનમાં રાખીને જમવાનું આવે, કારણ કે કામ એ લોકોએ વધારે કરવાનું છે. અમને એક્ટરો નહીં ફાવે તો કઈ નહીં, અમારા દીપક રૂવિયા છે જે અમારા કંટ્રોલર હતા, અને પ્રોડ્યુસર સાહેબ જોડે વાત કરી અને આવીને સીધું જો કામ એમ ઉભા રહે. એટલે અમે આખી ટીમ એક્ટર્સ જે અમે કહીએ ને એક રૂમમાં બેસતા હતા, એ જે ખાવાથી લઈને કોઈ તકલીફ પડી નથી. અને પેલો માણસ અમે મળજો ને કઈ પણ હોય હસતો થયા, એન્ડ ધેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ કે તમને કામ કરવાની મજા આવે. અને બીજી એક વાત છે, જો પ્રોડ્યુસરનો પોઝિટિવ હોય ને આટલો એટીટ્યુડ, તો એક્ટર એ 100 કરતા 200 ગણમાં જે આ ફિલ્મમાં થયું છે. તમને એક પણ વાર એવું ના લાગે કે હું 12 કલાકથી વધારે કામ કેમ કરું? ના લાગે, કેમ કે યોર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ઇઝ ડુઇંગ સો મચ ફોર યુ. તમને લાગે ને તો યુ વર્ક લાઈક અ ફેમિલી. અને આટલા બધા લોકો સાથે કામ કરવું Yeah. challenge માં છે. Yeah. અને એક વાત કહું કે બહુ સાચું કહું તો હું તો બોલી શકું છું, એક્સેપ્ટ કારણ કે દીદી મારાથી મોટા છે, બાકી કોઈ નહીં. આ એક અળવીત્રી આઈટમ છે industry. એક અળવીત્રી આઈટમ છે, પણ ફ્લોર પર જે મજા આવી છે બધા અત્યારે યુ કોલ એનીબડી આ બધામાંથી અને કહે છે કે આ જલસો યાર, આવી ફિલ્મ પાછી બનવી જોઈએ. મૂડ આવ્યો સૌથી આખી team. ના ભાઈ, આપણું તો 9 જણનું ગ્રુપ હતું. અરે અરે રૂમની જે મોજ છે ને, અમે એવું કોઈ વ્યક્તિ નથી જેની અમે મસ્તી નથી કરી. સોરી બટ બધા આવી ગયા છે. તમે ગુજરાતી અમે જે રિસોર્ટમાં રોકાયા ને એમાં બંગલા રૂમ દૂર હતા. જે મેઇન રિસોર્ટ હતો ને એમાં અમુક જ રૂમ હતા જે છીનવી લેવામાં આવ્યા. એક મિનિટ કામ કરી. જે છીનવી લેવામાં આવ્યા. આમનો રૂમ ગામમાં હતો, ગામમાં. અમે બધા એક સાથે રહેતા હતા અને આનો એકદમ દૂર એટલે હતો. ધારો કે શૂટ પત્યું, પેકઅપ થયું, પેકઅપ પછી પેલા બંગલે જાઓ, નાવ ધોવો, તૈયાર થવો અને પછી આ રૂમ પર આવો. એટલો ટાઈમ જ કોણ બગાડે? ચિંતા રૂમ પછી રાત્રે જઈને નામ થશે જેટલું છે. બહુ મજા આવી. બહુ. It was crazy fun. ઉત્સવ રેસ્ટોરન્ટ. Sorry. આજે આ નાળીવાળો દેખાય છે ને આ બાજુનો છેલ્લો, સૌથી પહેલો જે પૂરું એના દેખાતું. રૂમમાં અમે બેસતા હતા બધા જ, અને એનું નામ આપેલું ઉત્સવ અને જગ્યા રેસ્ટોરન્ટ. Amazing. બહુ મસ્ત લાગે છે આ મૂવી. જે તમારી વાઇબ્સ છે ને એ બી એકદમ ભાઈ પાછું આ જ વાઇબ્સ તમને ફિલ્મમાં જોવા મળશે. અમે આવી જ ધમાલ કરી છે Yes. ફિલ્મમાં. શૂટિંગમાં પણ અમે આ જ ધમાલ કરી છે. એટલે લાગતું જ નહોતું અમને કે અમે શૂટિંગ કરીએ છીએ. Yeah.
કેમેરો ક્યાંક ચાલતો હશે, અમે અબાઉટ કરીએ સો આના વર્કશોપ્સ કેવી રીતે થતા કયા જ તમારે નથી. Workshop? વર્કશોપ કઈ workshop? રાત્રે શું હોય? એ શું? આ ટીમને જોઈને તમને લાગે workshop? આ વર્કશોપ પર કોઈ આવશે? આટલા બધા લોકો હોય અને ના ડાયરેક્ટ ટેક કરો. તો એક લાસ્ટ ક્વેશ્ચન છે મારી પાસે કે વન મેસેજ ધેટ યુ વોન્ટ ટુ ગિવ ટુ ઓડિયન્સીસ કે કેમ મૂવી જોવું જોઈએ. જે ફેમિલી જેના માટે જે વેલ્યુ કરે ને ફેમિલીને, એ લોકો આ ફિલ્મ સાથે બહુ જ રિલેટ કરી શકશે કે આખું એક ફેમિલી મળીને કેવી રીતે, જેમ કે એક પ્રોબ્લેમ આવે છે, એક સિચ્યુએશન આવે છે ફિલ્મમાં, અને આખી ફેમિલી મળીને એ સોલ્વ કરે છે, ત્યારે ખબર પડે છે કે ફેમિલી ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આજકાલ બધા ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા માંગે છે, જોઈન્ટ ફેમિલી લોકોને ગમતા નથી, બટ વાય ઇઝ ઇટ સો ઇમ્પોર્ટન્ટ એ તમને આ ફિલ્મમાં જોવા મળશે. અને તમે અમારી ફિલ્મ જોઈને ભલે તમે 200 રૂપિયાની ટિકિટ લેશો પણ 2 કરોડના સંસ્કાર લઈને ઘરે આવશો. ક્યાં વાત છે. તમે વિથ ફેમિલી જશો તો તમને એટલું કનેક્ટેડ ફીલ થશે ને કે આ તો અમે જ તો છે, અમારી જ તો ફેમિલી છે. ફેમિલી છે. અગર આ AI ના જમાનામાં અગર અમારા ફેસ રિપ્લેસ કરીને બીજા કોઈના ફેમિલીના ફેસ નાખી દો ને, તો તમને લાગે તમારી જ ફેમિલી છે, આ તમારી જ સ્ટોરી છે. તો એ કનેક્શન તમને મળશે અમારી ફિલ્મ જોઈને, અને તમને બહુ ટૂંક સમયમાં તમને અમે હસાવશું, તમને રડાવશું. હસાવશે તો હેમાંગભાઈ એકદમ એવા પંચ લાઈન વચમાં એડ કર્યા છે ભાઈ કે આ કોણ છે. તો બધું ટ્રેલરમાં નાખી દીધું છે. તો અને તમને રડાવશે આ ફિલ્મ, બટ એન્ડમાં તમને એક પોઝિટિવ મેસેજ અને સારા સંસ્કાર આવશે. હું તો એટલું જ કહીશ કે જોવા જાઓ, સરસ બનવા માંડી છે ફિલ્મો. જો તમે 500, 1000, 2000 ખર્ચીને મલ્ટીપ્લેક્સમાં હિન્દી ફિલ્મ જોવા જતા હો તો અત્યારે એ લેવલની ગુજરાતી બનવા માંડી છે, તો જવું જ જોઈએ. અને એક બહુ મોટી અત્યારે દુઃખની વાત છે જે હું કહું છું, જે મને હમણાં ખબર પડી કે આપણા ઇન્ડિયામાં જેટલી પણ લેંગ્વેજની ઇન્ડસ્ટ્રી છે એમાં મેક્સિમમ ફાઇનાન્સિયર્સ ગુજરાતી છે, 65.7%. બરાબર છે. એટલે ગુજરાતીઓના પૈસા બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં લાગે છે, આપણી ઇન્ડસ્ટ્રીમાં એ આવવા જોઈએ, કારણ કે કામ થવા માટે છે. તો મારી એ બધાને પણ વિનંતી, પ્રેક્ષકોને પણ વિનંતી કે યંગસ્ટર્સ, નવું જનરેશન ખૂબ સુંદર કામ કરી રહ્યું છે. પ્લીઝ આવો થિયેટરમાં, કારણ કે તમારી જ ભાષા છે. હા, ચલાવો અમારી ફિલ્મો, પછી અમે પણ પુષ્પા જેવી ફિલ્મો બનાવીએ. Oh, yes. તો હું તો એટલું જ કહીશ કે આટલી સરસ મજાની એક ફિલ્મ લઈને આવ્યા છે, અને આમાંથી આટલા બધા એક્ટર, લગભગ 18 એક્ટરો છે, હોલસેલના ભાવમાં બધા એક્ટરો સામ્રાજ નાટા જે લઈને આવ્યા છે, આટલા બધા એક્ટરો ભરપૂર આપવા. ભાઈ, એક્ટરોની ફીસમાં 2 ફિલ્મો બની જાય છે. તો એમાંથી ઘણા બધા તમારા ગમતા બી એક્ટરો હશે, બસ એમના માટે બી એકવાર જોઈને આવજો અને પરિવાર સાથે જજો, બહુ મોજ પડશે અને જલસો પડી જશે. Yes, so thank you થેન્ક યુ for being a part of our બાતચીત. થેન્ક યુ ફોર હેવિંગ અસ. બહુ જ મજા આવી. મને તો I can't wait to see the film. Yeah. જ્યાં મસ્તી અહીંયા જોઈ ને એટલે અરે આ તો અમે 4 જ છીએ, હજી આમાંથી આવો ભેગા થાય તો હજી તો મેન ઉમેટો તો આવી જ નથી. અરે બાપ રે. It was maddening. કાશ અમે તમને ઇનસાઇડ જોક્સ કહી શકીએ. કાશ. આપણે પોસ્ટ રિલીઝ એક વાત કરીશું. 100% કરવી જ જોઈએ. અને આ બધાને બોલાવીશું. હા. એમાં ખાસ કરીને પેલા છેલ્લા પારસી નો તો ખાસ. Yes, so thank you for being a Thank part you. of